की ताज़ा खबर भारत न्यूज़ से। भारतना यशस्वी प्रधानमंत्री श्री अहमदाबाद निकोल विस्तार में खोड़लधाम पधार रहे हैं और बहुत ही सुंदर तैयारी चल रही है। रोड, रास्ते, गटर, कहीं भी पानी नहीं भर जाए, सभी तरह की तैयारी बहुत ही अच्छी बात है, होनी चाहिए ऐसी तैयारी। लेकिन सवाल ये है, क्या सरकार को और कॉरपोरेशन को दूसरे रोड रास्ते दिखाई नहीं दे रहे हैं? खड्डे पड़े हैं, पानी भरा पड़ा है और पानी की वजह से मच्छरों की परेशानी जनता के टैक्स के पैसों से ही सरकार चल रही है। और ये जो खर्च हो रहा है वो भी जनता के पैसों से ही हो रहा है, किसी भी नेताओं का पैसा नहीं है। और जनता हर प्रकार के टैक्स भर रही है, वही जनता आज परेशान हो रही है। और खड्डे पड़े हुए, रोड टूटा हुआ होए और हम शिकायत करें तो बहुत ही मीठा जवाब मिल जाता है। अभी बारिश का माहौल है तो कैसे काम करें? तो मैं कहना चाहता हूं, बारिश का माहौल तो अभी भी है। रात को ही बारिश हुई, लेकिन जहां साहब आने वाले हैं वहां काम फुल जोर से चल रहा है। वहां बारिश की परेशानी या अन्य कोई भी परेशानी कॉरपोरेशन या सरकार नेताओं को नहीं हो रही है, क्योंकि साहब आने वाले हैं। भारत न्यूज से खबर, अहमदाबाद। આ છે નિકોલ અને અહીંયાથી સામે ખોડલધામ જ્યાં મોદી સાહેબ વધારી રહ્યા છે અને અહીંયા એવી કામગીરી ચાલી રહી છે જે રોડની વચ્ચે કલર કામ ચાલી રહ્યું છે, પથ્થર મારી રહ્યા છે। ખૂબ સારી વાત છે કે આપણા વડાપ્રધાન આવી રહ્યા છે તો આપણા કામ કરવું સારું લાગ્યું છે। પણ કોર્પોરેશનને આ બધું કામ ધ્યાનમાં આવે છે, કલર કરવા, આ રોડના પટ્ટા સુધારવા, रोड सारो बतावो तो आवे तो निकोल, नरोड़ा, बापूनगर, उत्तमनगरना घणा बधा रोडो छे त्यां पाणी भराई गेला छे, खाड़ा पड़ी गेला छे। ए लोको कॉर्पोरेशनने आ वस्तु ध्यानमां केम नथी आवती? सवाल मारो ए छे कि मोदी साहेब आवाथी रातोरात आ बधा काम चाली रह्या, 24 कलाक काम चाली रह्युं छे, तो जे वरसादना हिसाबे जे खाड़ा पड़ी गया छे, जे पाणी भराई गया छे तेनो उल्लेख केम नथी आवतो? એટલે પબ્લિક જે હેરાન થઈ રહી છે એનું શું? આપણે કાંઈ ફરિયાદ કરીએ तो એવું કહેવામાં આવે કે ભાઈ વરસાદ છે એટલે કામ કેમ કરવું? તો શું અત્યારે વરસાદ નથી? આ વરસાદમાં તમે કલર કામ નથી ચાલતું? આ વરસાદમાં તમે આ કામ નથી કરી રહ્યા? અહીંયા વરસાદમાં તમને આ નડતું નથી? પબ્લિકનું કંઈ કામ હોય અને પબ્લિકને કંઈક પ્રોબ્લેમ હોય અને પબ્લિક ખાડામાંથી જતી હોય, પાણીમાંથી જતી હોય તો એ લોકો એમ કે વરસાદના હિસાબે કેમ કામ કરવું? તો અત્યારે તમે જોઈ રહ્યા છો આ કામ તડામારથી ચાલી રહ્યું છે, જોઈ શકો તમે। જે કામ ચાલી રહ્યું છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જો પટ્ટા લાગી ગયા છે, અહીંયા પટ્ટા પણ લાગી ગયા છે। તો અત્યારે આ લોકોને વરસાદ ધ્યાનમાં નથી આવતો અને આમ જનતાનું કંઈ કામ હોય કે આમ જનતાના ખાડા પૂરવાના હોય કે આમ જનતા પાણીમાં ચાલતી હોય અને પાણી ભરાઈ ગયેલું, ત્યારે એક જ સવાલ આવે કે વરસાદ છે તો કેવી રીતે મારે કામ કરવું? વરસાદમાં કામ કેમ થાય? તો અત્યારે વરસાદ નથી, રાતના જ વરસાદ પડ્યો, અત્યારે વરસાદનો માહોલ છે। સામે જ જે ખોડલધામ છે જ્યાં વડાપ્રધાન શ્રી પધારવાના છે, તો અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાહુલ કુવેરા, ભારત ન્યૂઝ, અમદાવાદ। આ તમે જોઈ રહ્યા છો ખોડલધામ નિકોલ અને અહીંયા આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવવાના છે। એના તમે રોડ રસ્તા જોઈ લો, એકદમ નેટ એન્ડ ક્લીન, એકદમ ચોખ્ખા, બહુ સરસ તૈયારી ચાલી રહી છે। મોદી સાહેબ આવે છે, સારી વાત છે, મોદી સાહેબ આવે, રસ્તા સારા હોવા જ જોઈએ, બધી વાત સાચી। પણ નિકોલ, નરોડા, ઇન્ડિયા કોલોની, બીજા પણ ઘણા બધા રોડ છે, ત્યાં લોકોને આવવા જવામાં કેટલી તકલીફ પડી રહી છે, કેટલા ખાડાઓ છે, કેટલી જગ્યા પાણી ભરાઈ રહ્યા છે। આ ખાલી મોદી સાહેબ આવવાથી આ રોડ સરસ મજાનો દેખાય છે, સારું એવું કામ ચાલી રહ્યું છે। તો શું કોર્પોરેશનને બીજા રોડ ધ્યાનમાં નથી આવતા? કે કોઈ સાહેબો આવતા હોય કે વડાપ્રધાન આવતા હોય તો જ આ રોડ સારા કરવાના, સારા બનાવવાના? જે પબ્લિક હેરાન થઈ રહી છે, જે જગ્યાએ ખાડા છે, પાણી ભરાય છે, સંકુલની બાજુમાં પાણી ભરાઈ ગયા છે, એ લોકોને પેરેન્ટ્સને આવવા જવામાં તકલીફ પડી રહી છે, એ લોકોનું ત્યાં ધ્યાન નથી કોર્પોરેશનનું। અને આપણે તો કીધું કે ભાઈ આ જગ્યા ઉપર આ રીતના ખાડા છે, ત્યાં સંકુલની બાજુમાં ખાડા છે, તો આપણને બહુ મીઠો જવાબ મળી જાય છે કે આ ફરિયાદ, કે આ રોડની ફરિયાદ, કે આ રોડ પાસ થવાનો કે નહીં, એ આપણને મીઠો જવાબ આપીને મોકલી દે।
કે ભાઈ આ પાસ થઈ ગયો છે, બની જશે. પણ જે ખાડા છે એ તો પૂરવા ને, ખાડા પૂરવા માટે તો કંઈ એપ્રુવલ જોતું નહીં કે ભાઈ આપણે જે કોર્પોરેશનના જે માણસો હોય આપણા જે તે એરિયામાં, તો એ સ્કૂલની બાજુમાં કે ગમે ત્યાં રોડ ઉપર ખાડા કે પાણી ભરાઈ ગયા હોય ત્યાં તો એ લોકો ધ્યાન આપી શકે ને. રોડ તો જ્યારે બનવો ત્યારે બનશે. પણ વસ્તુ એ છે કે સાહેબો આવવાના હોય તો મારી એક વિનંતી છે કે મોદી સાહેબ તમે આ રોડ છોડીને બીજા પણ અમદાવાદના આજુબાજુના ઘણા રોડ છે, નિકોલ, નરોડા, ઉત્તમનગર, ઇન્ડિયા કોલોની, ત્યાં પણ તમે વિઝિટ કરો તો તમને ખ્યાલ આવે કે આ રોડની હાલત શું છે, કેટલા ખાડા છે, કેટલા પાણી ભરાઈ રહ્યા છે. આ તો સાહેબ આવવાથી રોડ સારો બની ગયો, સારી વાત છે કે રોડ સારો હોવો જ જોઈએ, આપણા વડાપ્રધાન બનાવી રહ્યા છે. પણ સાહેબ આવ્યા એટલા રોડ બની ગયો એ વાત તો 100% થઈ ગઈ કે આ રોડ સારો થઈ ગયો કે ગમે તે થઈ ગયું, તો બીજા રોડ એ લોકોને ધ્યાનમાં નહીં આવતા કોર્પોરેશનને. રાહુલ કુબેરા, ભારત ન્યૂઝ, અમદાવાદ.